જય માતાજી, જય વીર વસરાજ। આ વિડીયો ખાલી ગાયોના એક ખાવા માટે હેતુ બનાવ્યો છે। ગાયોની માટે જ એક આ વિડીયો બનાવ્યો છે। મારા વાલા મિત્રોને બધાને કહું છું કે આ વિડીયો જોઈને તમને સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો। અને એક બેઠા બેઠા રાતે એક નવો વિચાર આવ્યો કે હારા ખજૂરભાઈ તો એટલા બધા ઘર બનાવી શકતા હોય, ભારત દેશની અંદર, ગુજરાતની અંદર એટલા બધા ઘર બનાવી શકતા હોય, તો આપણે આ ગુજરાતના નાગરિક જ છીએ, આપણામાં કંઈક હોવું જોઈએ એવું કાંઈ પણ વસ્તુ હોવી જોઈએ। બેઠો બેઠો મને વિચાર આવ્યો એટલે મેં એક આ કાર્ય કર્યું છે કે ગાયો માટે 400 કિલો ખાવાનું બનાવી અને ગાયોને દાન કર્યું છે। ને મેં એકલાએ નહીં પણ મારી હારે આવા 10-12 જણા જોડાયેલા હતા। ફૂલની તો ફૂલની પાકડી બધાએ એની અંદર દાન આપ્યું છે। અને અમારી સોસાયટી વાળાની એવડી મોટી મહેનત છે કે એ લોકોએ જેમથી હાથથી સેવા થતી હતી એમથી હાથથી સેવા કરી, જેમથી પૈસાનું દાન થતું હતું પૈસાનું દાન કર્યું। એટલે ભરપૂર મને બધાએ સાથ આપ્યો છે। એક જ રાતમાં અમે આ 400 કિલો ઘઉંનું ખાવાનું બનાવીને ગાયને ગોંદરે ખીરને દિવસે બરોબર ગાયોને ખાવાનું આપી આવ્યા। અને એની અંદર પૂરેપૂરો બધાનો સપોર્ટ મળ્યો। માલધારી ભાઈનો પણ બહુ અમને સપોર્ટ મળ્યો છે કે ગાયો 150-200 ગાયો લઈ ને એના ગોંદરો બનાવીને ત્યાં અમે એને ખવડાવી આવ્યા। ભાઈ એની સમસ્યા તો ઘણી છે। આ વિડીયો આપણા કોઈના વિરોધમાં નથી બનાવતા, પણ આ વિચારો એક ખજૂરભાઈના હતા। ખરેખર ખજૂરભાઈના વિચારો, મને જાજુ બોલતા તો નથી આવડતું પણ ખજૂરભાઈની આ બધા ખજૂરભાઈના સાહસ છે। ખજૂરભાઈના તરફથી બનાવવામાં આવેલું છે ને જે આ આપણે ગાયોને અત્યારે જે ખવડાવવા આવ્યા છીએ ખજૂરભાઈ તરફથી છે। અને ખજૂરભાઈનો જ વિચાર લઈને અમે આ કામ કર્યું છે। જે અમારે કરવાનું હતું કે ભાઈ ખજૂરભાઈ એટલા ગરીબ માણસને ઘર બનાવી રહ્યા છે તો આજે એને 400-500 ઘર બનાવ્યા છે, તો આપણો એટલો ભારતના નાગરિક છે એટલો હક તો બને જ છે કે ભાઈ આપણે કાંઈ ન કરીએ તો આપણે ગાયો માટે તો કાંઈ કરીએ જ છે। તો આ બધાય માલધારી સમાજે આપણે હારે છે ને ખજૂરભાઈ અમે કહીએ તમે જેટલું લડી શકો એટલું લડો, અમે તમારી હારે છીએ બધાય ના માલધારી સમાજે તમારી હારે છે। ભાઈ જે કરવું હોય એ તમે કરો ને કીર્તિને જ્યાં જવું હોય ને ના જાય। કીર્તિ ખજૂરભાઈ કરી રહ્યા છે ને સત્ય કરી રહ્યા છે એટલે ખજૂરભાઈનો તો વિરોધ નહીં કરતી, તું જે કરતી હોય કર, તારો અમારે વિરોધ કઈ કરવાની જરૂર નથી। પણ ખજૂરભાઈ આજે આપણા ગુજરાતની અંદર જે કાર્ય કરી રહ્યા છે 100% સોનું છે। ખજૂરભાઈ અમારો ભગવાન હતો, ભગવાન કહે છે જે ભગવાન છે તારે જ્યાં દોડવું હોય ત્યાં દોડી લે કીર્તિ પટેલ। બીજાને તો શું કહેવાનું હોય, પબ્લિકને જે ગોઠે હાચું, પણ જે ખજૂરભાઈ કાર્ય કરી રહ્યા છે ગુજરાતની અંદર 300 થી 350 ઘર બનાવ્યા છે તો એને 100 સલામું છે ભાઈ। અત્યારે કોઈ ભારતનો કોઈ એવો ગુજરાતનો કોઈ એવો નેતો નથી કેટલા ઘર બનાવી ને કોઈ અપંગ માણાને, આંધળા માણાને, દુઃખી માણાને એવું કોઈ કરી આપે। તું પણ અમારી કઈ દુશ્મન નથી, પણ તું વિરોધ કરે છે ને ખોટા માણસનો કરો છે, તારે ઠેકાણે વિરોધ કરવાનો તો કીર્તિ એવું માણસ ગોત। આ ગુજરાતમાં ખોટું તો ઘણા વ્યક્તિ કરી રહ્યા છે, ઘણા વ્યક્તિ પૈસા ખાઈ રહ્યા છે, તો ઈ લોકોનો વિરોધ કરી દે તું। આ લોકો તો 100 રૂપિયા લાવી ને 95 રૂપિયાનું દાન કરી દે છે, તો તને ક્યાં આમાં ખોટું બતાણું છે હે કીર્તિ? એટલે તું વિરોધ જે કરે છે ને એ ખોટો વિરોધ છે કીર્તિ। જે તારે કરવાનો છે ત્યાં તું વિરોધ કર, એ વિરોધનો તો ઓલું કર તો તારે યારે માણસો જોડાય। અમે તારા પણ સાહક જ છે, પણ તું અત્યારે જે ખજૂરભાઈનો વિરોધ કરી રહ્યો છે ને એ ખોટું છે કીર્તિ। જય માતાજી, જય વીર વસરાજ, બધા